જે અમારા પટેલ ભાઈ गाठ एक नहीं मैं कर दो और गाठों से पत्ती में एक तेल लगे चलो सूर्या काका चालू करो। हाँ 25 વીંગોની કેરો છે આ કેરો છે ને हाँ આ પ્રમાણેનું વાવેતર છે અને આ કેર જલગાંવ કહેવાય એટલે એની માપની ગાંઠ કરીને એટલે એનો લૂમ આવે સીધો 2 મણનો હવે હા 2 મણનો લૂમ આવે એટલે ડાયરેક્ટ આપણને હું તો કે 200 રૂપિયા મણ જતા હોય તો એક કેર 400 રૂપિયાની થઈ જાય 2 મણનો લૂમ આવે પણ આ પ્રમાણે ગાંઠો વહાવવાની હવે આ જલગાંવની આ ગાંઠો વહાવવાની લોકો આવા ગઠ્ઠા લાવીને એ કરે છે એનો 10 કિલો 15 કિલોની હોય લૂમ આવે છે હવે સારામાં સારી જો લૂમ લગાવી હોય તો આ પ્રમાણે ગાંઠો લાવો જલગાંવની છે ને હવે બહુ સરસ મેં 25 વીંગા આજે મૂકી હવે પોતાની મારી મિલકતની અંદર 25 વીંગોમાં મેં આજે આ જલગાંવની મૂકી વરસાદ સારો પડી ગયો આજે હવે હા તે 25 વીંગો મૂકી અમે એક કિલો તે આ જલગાંવની જ કાંઠો મૂકી જાય આ 25 વીંગોમાં કેટલું ઉત્પન્ન આવી જાય આટલું બધું જુઓ ને યાર બે 40 કિલોની રાસ ગણીએ તો આજે 25 વીંગોમાં આજે કેટલું ઉત્પન્ન આવે એટલે આનું વાવેતર સરસ કરો એટલે કોઈ ખેડૂતને કરવી હોય ને તો જલગાંવની ગાંઠો પણ ખાઓ ને તો આટલી જ મંગાવવાની આ ખાલી 100 ગ્રામની ગાંઠો કહેવાય આટલી પછી આટલા મોટા કિલોના ગઠ્ઠા નહીં ઘાલવાના એનાથી પછી છે ને પાકે ના જમીનમાં 10 કિલોની જ લૂમો આવે અને 40 કિલોની લૂમ ગણત ગેરંટી એટલે મારી 25 વીંગોની જમીન છે પણ તે મેં આજ કરી દીધી આજે ના જો આ બધું કેવું છે આ હવે મૂકીને તો આ ઘેર જ જવું છે આ બધા મજૂરો બેઠા છે મારી જોડે આ બધા મજૂરો જ છે ને હું પોતે માલિક જ છે હવે સબસ્ક્રાઇબ અને મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો ને તો મને યાદ કરજો કે લાઈક કરજો એટલે કે આ ગાંઠો સરસ છે એમ જય શ્રી કૃષ્ણ જય શ્રી